તો મિત્રો હવે જોઈએ છે તુલા રાશિ. શુક્રની આ રાશિ ર અને ત અક્ષરથી જેમનું નામ શરૂ થતો એમના માટે આવનારો જે સમય છે, આ શનિ મહારાજ વક્રી થાય એટલે જીવન, વ્યવહાર, ઘટનાઓ એ બધાનું બેલેન્સિંગ સાચવવાની અને મેન્ટેન કરવાની ત્રાજુ તુલા રાશિ એટલે બેવને બેલેન્સ કરવાની એમની ઈચ્છા હોય, પ્રયત્નો હોય અને એ માટેના જદ્દોજહેદ કરે આ લોકો. દરેક બાબતમાં સંતુલન, બેલેન્સ, સૌહાર્દ, કોઈ નારાજ નહીં થવું જોઈએ અને પાછું ન્યાય, ઇનજસ્ટિસ નહીં કરવાનું. આ બધાની અંદર એમનું મગજ અટવાય ભાઈ. એટલે જ્યારે શનિ મહારાજ વક્રી થાય ને ત્યારે સવાલ પૂછે તમને તુલા રાશિ વાળાને ખાસ કે તમે બધાને રાજી રાખવાના, ખુશ કરવાના પ્રયત્ન કરો છો, મથામણ કરો છો, પણ તમારી ખુશી ને તમારી ઈચ્છાનું હું? તો આ વક્રી શનિનો સમય જીવનમાં થોડી રિધમ, થોડું ડિસિપ્લિન અને એક નિયમિતતા લાવવાનો, કર્મ, આરોગ્ય, નોકરી અને રોજે રોજના જે સંપર્ક સંબંધ હોય તેની પ્રોપર વ્યવસ્થિત ગોઠવણીનો આ ટાઈમ છે ભાઈ. એરેન્જ કરવાનું છે, બધું મેનેજ કરવાનું છે. કુટુંબ પરિવાર તરફની તમારી જવાબદારી વધે, લોકોની અપેક્ષા તમારા માટે વધે. નજીકના સગા સ્નેહી સાથે કોઈ મતભેદ થયો હોય, કંઈ વાંધા વચકા પડ્યા હોય તો એનું સોલ્યુશન કરવાનો ટાઈમ છે. ગયા વર્ષે 13 જુલાઈથી 28 નવેમ્બર દરમિયાન જે ઘટનાઓ બનેલી ને કંઈ વાત બગડેલી તે બધી વાતો પાછી નવેસરથી ગોઠવાય. જોબમાં જો ટ્રાન્સફર થઈ હોય, પ્રમોશનની વાત અટકી હોય તો આ સમયે પાછી ઊંચકાઈને નવેસરથી સારી ઓફર તમારી સામે આવી શકે. ધંધાની પણ આવી શકે, કામકાજની પણ આવી શકે. પરિવારના સભ્યો તરફથી પણ કોઈને કોઈ સારી વાત આ સમયમાં આવશે. વડીલોની સલાહ આ સમયમાં તમને ઉપયોગી. શનિ મહારાજ એટલે વૃદ્ધ વડીલના એ કારક કહેવાય અને તમારા રાશિથી છઠ્ઠે છે એટલે તમને ઘણી વખત એમના પ્રત્યે મનમાં એમ થાય કે હવે એ તો બોલ્યા કરે. આ વખતે આ વક્રી શનિમાં એ નહીં કરવાનું, એમની વાત સાંભળી લેવાની. અચ્છા, પછી તમારા જીવનસાથીને કારણે તમારા પરિવારમાં કોઈ મતભેદ અથવા તો કોઈ પરેશાની ના આવે એની કાળજી આ સમયમાં રાખવી. આમ જનરલી શું હોય કે તમે ઘરમાં બધાની વાત સાંભળો અને છેલ્લે જજમેન્ટ આપવાનું હોય ને ત્યારે તમે કહી દો ભાઈ મમ્મી કહે ખરું, બા કહે ખરું, બધા જ અર્થ તમે જે સમજો તે. પણ આ વાત છે, ડિસિઝન લેવામાં તમે પોતે સાઈડમાં રહી જાઓ જાણી જોઈને. ધંધા, વેપાર, નોકરી કે તમારું પોતાનું પ્રોફેશન હોય એમાં જો તમે કોઈ કર્જા લીધેલા હોય કે મોટી રકમનું તમારે માથે કોઈ જવાબદારીઓ આવેલી હોય તો આ જે સમય છે વક્રી શનિનો, એમાં તમે એને બેલેન્સ કરી શકશો. રીપેમેન્ટ કરવાનું હોય અથવા ગોઠવણો કરવાની હોય તો એના માટેની અનુકૂળતાઓ થશે આ ટાઈમમાં. અટકી ગયેલા, ફસાયેલા જે નાણાં હોય તે મળવાની શક્યતા છે. શેર માર્કેટમાં કામ કરતા હોય તો સાવધાની રાખવાની, કારણ કે અફડાતફડી આવવાની છે. કારણ કે શનિ મહારાજ બુધના અને પોતાના નક્ષત્રમાં ઉત્તરા ભાદ્રપદ અને રેવતીમાં, એટલે અત્યારે રેવતીમાં ચાલે પછી ઉત્તરા ભાદ્રપદમાં પાછા રેવતીમાં, એ ટાઈમમાં શેર બજાર અને બીજા જે કોઈ કોમોડિટી ને એના બધા બજારો છે એ બધામાં અફડાતફડી આવવાની જ છે. એટલે એ સાવધાની રાખવાની. કોઈ સટ્ટામાં જવાનું નહીં ભાઈ. કોઈ કહેલી સાંભળેલી વાત પર કામ કરવાનું નહીં તો ફસાવાનું થશે. આ એવો ટાઈમ છે કે જેમાં તમે જેટલી ક્લેરિટી રાખશો, ટ્રાન્સપેરન્સી રાખશો, ઈમાનદારી રાખશો એટલો તમારા કામકાજમાં, ધંધામાં, બધામાં ફાયદો થશે. ખાસ કરીને જે લોકો ફેશન, બ્યુટી, ડિઝાઇન, લીગલ મેટર્સ, લો ફર્મ, કન્સલ્ટન્સી, હોટેલ અને લક્ઝરી આઇટમની સાથે જેમનું કંઈ ને કઈ રીતે લેણદેણ અથવા સંકળાયેલા હોય એમાં નવી તક મળે, ફાયદો થાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા કામ બી આ સમયમાં થઈ શકે તુલા રાશિવાળા માટે. વિદેશની કોઈ ઓફર હોય તો એમાં પણ આગળ વધવાનું થાય ને એમાં ફાયદો થશે. જોબ કરતા હોય, સારી પોઝિશન, ઊંચી પોઝિશન હોય તો તમારી જવાબદારી વધશે. કામકાજનું જે એરિયા છે તે વધશે. એટલે એકથી વધારે વસ્તુઓ પર તમારે ધ્યાન આપવું પડે, મેનેજ કરવું પડે, એડમિનિસ્ટર કરવું પડે. આગળ કહ્યું એમ જે ગયા વર્ષે જુલાઈથી નવેમ્બરમાં કેટલીક વાતો અટકી હતી, ધરબાઈ ગઈ હતી, તે પાછી આગળ આવશે. તમારા જે સિનિયર ઓફિસરો એ બધા તમારું ઓડિટ કરશે અને એનાથી અમને સંતોષ થશે. તમારા માટે જો ખોટા અભિપ્રાય બંધાયા હોય તો તે દૂર થશે. પ્રમોશનની વાત ધીમે ધીમે આગળ વધશે. કોઈ તમને બેનિફિટ એક્સ્ટ્રા મળવાનું હોય તો એ પણ આ સમયમાં મળવાના સંજોગ છે. તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો, સફળતાનો સમય છે. આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પ્રોપર કરજો અને આ સમયમાં જો એક્ઝામ હોય તો એમાં સારી સફળતા મળશે. પેનિક નહીં કરવાનું અને બીજાની વાતોમાં આવવાનું નહીં. ત્રીજી વસ્તુ, ડેવિએટ નહીં થવાનું. તમારું ફોકસ બનાવેલું રાખજો. મેનેજમેન્ટ છે, પછી હોસ્પિટાલિટી છે, મેડિકલ ફિલ્ડ છે, એન્જિનિયરિંગ અને આઈટી અને એઆઈને લગતી જે ફિલ્ડ છે, કોમર્સ, આ બધામાં જે સ્ટુડન્ટ હોય એ લોકોને વિશેષ લાભદાયક તકો આ સમયમાં મળશે. સ્નેહ, પ્રેમ, રોમાન્સ બાબતે અનુકૂળતાઓ છે. એમ તુલા
તુલા રાશિવાળા થોડા રસિકજન હોય એટલે જે મિત્રતા હોય તે આગળ જતાં સ્નેહ પ્રેમમાં પરિવર્તિત થઈ શકે. કોઈ ગેરસમજ થયેલી હોય તો એ દૂર થવાના સંજોગ છે. અને ખાસ કરીને જેમનું બોન્ડિંગ એકબીજા સાથે બહુ સારું હોય, બેમાંથી એક પાત્ર જો તુલા રાશિનું હોય તો આ સમય દરમિયાન શુક્રના ભ્રમણને કારણે કોઈક ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે, જેના કારણે થોડી ગેરસમજો ઊભી થાય. એક પ્લેટોનિક આકર્ષણ થવાને કારણે કોઈકના વિશે તમે વધારે વાતો કરો, એ પછી હી હોય કે સી હોય, એને લઈને તમારું જે પ્રિય પાત્ર હોય તે થોડું ગુસ્સામાં આવે અથવા બંકાય, તો તે ટાઈમે એગ્રેસિવ નહીં થવાનું, વધારે ખુલાસા નહીં કરવાના, પણ એટેન્ડ કરવાનું. એટેન્શન સિકિંગ નેચર તમારા મિત્ર છે, પ્રિય પાત્ર છે, એનો હોય અને એ એટેન્શન તમારે અવશ્ય એને આપવાનું. આ સમય સ્નેહ પ્રેમ રોમાંસ બનેલો રહેશે, પણ કોઈ ત્રીજાને કારણે ગડબડ ના થાય એનું ધ્યાન તુલા રાશિવાળાએ રાખવાનું છે. દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથીને થોડો સમય આપજો. એની જેવી ગડબડ ગયેલી વાતો હોય તે પણ સાંભળવાની, અને એ સાંભળીને શાંતિથી ડિસિઝન કોઈ આપવાનું જ નથી તમારે, કારણ કે આમે તમે બેલેન્સ રહેવાવાળા છે. સાંભળવાનું ખાલી, નિર્ણય તો એ પોતે જ લેશે. તમે આ સમયમાં કે તમારી પર કામનું વર્કલોડ ઘણો બધો હોય, કામનું ભારણ બહુ બધું હોય, એટલે તમે ઇગ્નોર કરો અથવા વાત ફોન આવે તો કે આ ચાલ ને 2 મિનિટ પછી વાત કરું છું, એવું બધું નહીં કરવાનું ભાઈ. ખાલી 3-4 મિનિટ એટેન્ડ કરી અને તમે પૂરી વાત સમજી શકશો. હા, આ ટાઈમમાં તમારે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની તૈયારી રાખવાની, એટલે કંઈ પણ આમ તેમ ઊંચું નીચું થયેલું હોય તે સરખું થઈ જશે. આ તુલા રાશિવાળા યુવક અને યુવતી બંને અથવા પતિ પત્ની બંને માટે આ વાત લાગુ પડે છે. ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે પોતાના જીવનસાથીને અથવા પોતાના સ્નેહી પ્રિય પાત્રને સરપ્રાઈઝ આપતા રહેવાનું. વક્રી ભ્રમણ જ્યારે પણ શનિનું થાય ને, તુલા રાશિવાળાને કામનું ભારણ વધી જાય, સ્ટ્રેસ બહુ આવી જાય. હા, અને એ પાછો ફાયદાકારક હોય. એ સ્ટ્રેસ અને એ બોજ ને કારણે ભવિષ્યમાં મોટો ફાયદો થવાનો હોય, પણ ખાલી એ કામ પર જ ફોકસ કરવું એને કારણે તમારી ખાનપાનની અનિયમિતતા થાય, તબિયતની ગડબડ ઊભી થાય અને સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થાય. બ્લડ સુગર, કિડની, કમરનો દુખાવો અને ઊંઘ ઓછી થવી, ઉજાગરા, રાતની ઊંઘ ઉડી જવાની, આ બધી સમસ્યાઓ આ સમયમાં તમને સતાવે. તો પૂરતી ઊંઘ લેવાની, પાણી ખાસ આ સમયમાં પાણી વધારે લેવાનું, અને વગર જોઈતી કોઈ સ્ટ્રેસ આવે, માનસિક તણાવ બીજાને કારણે ઊભો થતો હોય એની પર વધારે ધ્યાન આપવાનું નહીં. એક લેવલથી વધારે સ્ટ્રેસ લેવાનો નહીં. તુલા રાશિવાળા કોર્ટ કચેરી કેસ એવું કંઈ ચાલતું હોય, તો લિટિગેશન હોય, તો એમાં ધીરજ રાખવાની, ઉતાવળ કંઈ કરવાની નહીં. તમારી ઉતાવળથી કોઈ કામ થવાના નથી. ગયા વર્ષે જે કોઈ કેસ વગેરે થયેલા જુલાઈથી નવેમ્બરમાં, તેનો આ સમયમાં ઉકેલ આવે અને તમારી ફેવરમાં આવે એવી પૂરી શક્યતા છે. આ સમયમાં કંઈ પણ નવું લખાણ વગેરે કરો તો એ ચેક કરીને પ્રોપર છે કે નહીં તે જોવાનું. અમુક વસ્તુઓ એવી હોય, અમુક પોઈન્ટ એવા હોય કે જે તમે ઇગ્નોર કરો, જેનાથી ભવિષ્યમાં પાછી હેરાનગતિ થઈ શકે, અને એનો નિવેડો પછી 2027ના એન્ડમાં આવે ભાઈ, એટલે વર્ષ સુધી લટક્યા કરે મેટર. આ ટાઈમમાં તમારા જૂના મિત્રો મળશે, સામાજિક સંબંધો સંપર્કો તમારા તાજા થશે અને વધશે. સોશિયલ ફંક્શન, ઇવેન્ટ, ગેધરિંગ એ બધામાં તમારી હાજરી વધવાની છે. લોકો સામેથી તમને પકડીને લઈ જાય, ચાલો ચાલો કરી અને જવાનું. સારું છે. તમે સોશિયલ વર્કમાં કે પોલિટિક્સમાં હોય તો આ ટાઈમ બહુ અનુકૂળ છે ભાઈ. લોકો સાથે ડાયરેક્ટ કનેક્ટ થવાનો સમય છે. ઇલેક્શન જ્યારે આવવાના હોય ત્યારે આવે, પણ તમે અત્યારથી સંપર્કો જો તાજા કરશો ને આ સમયમાં અને વધારશો તો એનો ફાયદો થશે. અને હા, આ સમય એવો છે કે કેટલીક એવી ઘટનાઓ બને કે જેમાં તમે લોકોને સહાય કરી શકો. દાખલા તરીકે ફ્લડ્સ આવી ગયા, પૂર આવી ગયા, કે કોઈ જગ્યાએ રોગચાળો ફાટી નીકળ્યો, એ બધામાં તમે સેવા ભાવે આગળ જશો તો રાજકારણમાં તમારી નોંધ લેવાશે ભાઈ. આ સમયમાં ખાસ દેખાવું જરૂરી છે ભાઈ. અને આમે તમારો જે બેઝિક સ્વભાવ છે એ પરગજુ, બીજાનું સારું કરવાનો, કોઈનું ખરાબ નહીં કરવાનો એવો છે, અને બોલવામાં પણ સરળતા છે, એટલે તમારી લોકપ્રિયતામાં વધારો થાય એવો આ સમય વક્રી શનિનો છે. લાલચથી બચવાનું આ ટાઈમમાં. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તમને એમ દેખાય કે બહુ સરસ લ્યુક્રેટિવ ઓફર છે અને આંકડે મત છે ને તે માખો વગરનું, ચાલો લઈ લઈએ, તો એમાં નહીં જતા, કારણ કે આ સમયમાં જે રોકાણ કરશો એમાંથી ફાયદો થતાં 1.5 વર્ષ થઈ જાય. એટલે લાંબા ગાળાનું રોકાણ વિચારતા હોય તો આ સમયમાં બરોબર ચેક કરીને પછી કરવાનું. કોઈ સ્ટેક લેવાનું, કોઈ કંપનીમાં જોડાવાનું, કોઈ નવી જગ્યાએ રોકાણ કરવું હોય. હા, આ સમયમાં મહિલાઓ માટે એવું છે કે તેઓ કોઈ પણ સોનું, ચાંદી અથવા જ્વેલરી વગેરે લેવું હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, પણ વગર જોઈતા જે પેલી જેની કંઈ વેલ્યુ જ નથી એવી વસ્તુમાં પૈસા નાખવાના નહીં. ખોટા દેખાવની લક્ઝરીની વસ્તુઓ પાછળ પૈસા બગાડવાના નહીં. તુલા રાશિની મહિલાઓએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ટૂંકમાં આ સમયમાં તમારે જે પણ ક્ષેત્રમાં હોય તમે, એમાં બહુ
બધા બદલાવ કરીને ચાલો ચેન્જ કરી દઈએ, એ કરવાનું નથી. જે ચાલે છે બરોબર છે અને એ વહેતા પ્રવાહમાં તમારે ચાલતા જવાનું, તો તમને ખાસ તકલીફ આવશે નહીં. હવે જોઈ લે ઉપાય. તુલા રાશિ વાળાઓએ શુક્રવાર અને શનિવારે પીપળાના ઝાડ નીચે સાંજના સમયે, સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન સરસવના તેલનો દીવો કરવાનો અને ત્યાં આગળ કોઈને કોઈ ફૂલ, પીપળાને ભગવાન માનીને એનું ફૂલ ચડાવવાનું. આપત્તિ આવી પડે, કોઈ પરેશાની આવી ગઈ એકદમ, તો વડના 5 પાન લઈ અને એની પર કાળી સહીથી શમ શનિશ્ચરાય નમઃ, એ 5 પાન પર 5 વખત લખવાનું. દરેક પાન પર 5 વખત સ્કેચ પેનથી લખી શકાય અથવા કાળી સહીથી લખી શકાય અથવા અગરનું ચંદન, કાળું લાકડું આવે અગરનું, તેની સાઈ બનાવી તેનાથી લખી શકાય અને એ હનુમાનજીના ચરણ પાસે મૂકી આવવાના શનિવારના દિવસે. એવા 5 શનિવાર આ પ્રયોગ કરવાથી તુલા રાશિવાળા જે કોઈ પણ એકદમ આપત્તિ આવી ગયો તો એમાંથી અવશ્ય છુટકારો મળે. ગરીબ જરૂરિયાતવાળાને ફળ અને ખાવાનાનું દાન કરી શકાય શુક્રવાર શનિવારે. નાની દીકરીઓ માટે વસ્ત્ર અથવા આભૂષણ અથવા એમને ગમતી વસ્તુ આપી શકાય. અને કાળા તલ, કાળા મગ, કાળા અડદનું શનિવારે કાળા કપડામાં બાંધીને દાન કરવાનું. એ તમે 11-21 જે શનિવાર કરવા હોય એ રીતે આ કરી શકાય, તો જીવનમાં સરળતા રહેશે. ટૂંકમાં તુલા રાશિને શનિ મહારાજ ક્યારેય પીડા આપે નહીં ભાઈ. એટલે તમને કોઈ સજા આપવા આવવાના છે વક્રી શનિ, ને બીજા કહેતા હોય કે આમ થઈ જશે, તેમ થઈ જશે, આસમાની સુલતાન, એવું કંઈ થવાનું નથી. હા, ધીરજ રાખવાની, ઉતાવળ નહીં કરવાની, પેનિક નહીં કરવાનું. તમારી અંદરની જે સ્ટ્રેન્થ તે મેન્ટેન કરવાની અને જવાબદારીનું વહન કરવાનું. આ સંદેશ વક્રી શનિ તમને આપી રહેલો છે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ, મંગળની રાશિ, ન ય અક્ષરથી જેમનું નામ શરૂ થતું હોય તેના માટે. તમારી રાશિથી 5મું સ્થાન, એમાં શનિ મહારાજ વક્રી ચાલે. બુદ્ધિ, પૂર્વજન્મના કર્મ, સંતાન, આ બધા પર પ્રભાવ શનિ મહારાજનો જોવા મળે. એનો અર્થ એવો થયો કે જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનશે આ સમયગાળામાં કે જેનાથી તમારા જે પૂર્વના કર્મ હોય, પૂર્વની ઈચ્છાઓ, આગલા જન્મનું અધૂરું રહેલું કર્મ એ આ સમયમાં જાગૃત થાય ને તમારે એનો ભોગ ભોગવવા પડે. દેટ મીન્સ એ શુભ અને અશુભ કોઈ પણ હોઈ શકે. ખાસ કરીને તમારી બુદ્ધિ એવા માર્ગે ચાલે કે જેથી નિર્ણયો લેવામાં તમને થોડી તકલીફ થાય. સંતાન બાબતે ખાસ કરીને કોઈ પણ આવેગ અથવા આવેશમાં નિર્ણય આ સમયમાં નહીં લેવાનો. સમય અશુભ નથી, પણ તમારા વિચારોને તમે જો બરોબર ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે બે સાઈડ ચાલતી હોય, એક હોય પોઝિટિવ ને એક હોય નેગેટિવ. નકારાત્મકતા એ તમને વિધ્વંસક પ્રભાવ તરફ લઈ જાય, તોડફોડ કરી નાખવાની ઈચ્છા થઈ જાય. કેમ કે વૃશ્ચિક રાશિ એટલે કેવું હોય કે બહાર શાંત દેખાતા હોય, ચહેરા પર એકદમ ખબર ના પડે, અંદર આખું બ્રહ્માંડ એમ ચકરડા ફરતું હોય ને એવું અંદર બધું ચાલતું હોય. એટલી બધી વસ્તુઓ એક સાથે ચાલતી હોય. એમની આંખો તમે જુઓ ને તો ખબર પડે કે કેટલા બધા વિચારો અંદર ચાલતા હશે. એક સેકન્ડમાં 10 વિચાર આવી જાય, એવું આ લોકોનું મગજ ચાલતું હોય વૃશ્ચિક રાશિવાળા. અને એમની એ જે નજર હોય, પેની નજર જેને કે ને, એમ તીક્ષ્ણ, ધારદાર. એટલે બીજા લોકોનું શું ચાલી રહ્યું છે આમ એમ જોયા કરતા, એમ આંખો ફરતી હોય એમની. ભાઈ આ સમય વક્રી શનિ હોય ને ત્યારે તમારે બીજાનું જોવાની કઈ જરૂર નથી. બીજાના રહસ્ય અને બીજાના સિક્રેટ જાણીને તમને શું ફાયદો હમણાં થવાનો? તમારું પોતાનું અત્યારે જે ચાલી રહેલું છે એ બધું જુઓ, કારણ કે એમાં નિર્ણયો લેવાની તમારી ક્ષમતાની કસોટી થવાની છે. બીજાના જે અભિપ્રાયો છે એને બરોબર તમે એનાલાઇઝ કરીને પછી જ નિર્ણયો લેજો, કારણ કે શનિનું આ વક્રી ભ્રમણ તમારા જીવનમાં તમારી ક્રિએટિવિટી, તમારા સંતાન, તમારી બુદ્ધિ, તમારો રોમાંસ, સ્નેહ, પ્રેમ જીવન જે હોય તે અને તમારા ઇન્વેસ્ટમેન્ટ, આ બધાની ઉપર અસર પાડશે. એટલે ધીરજ રાખીને મંગળનો જે ઉતાવળો સ્વભાવ છે, આક્રમક સ્વભાવ છે, એને થોડો કંટ્રોલ કરી શનિનો જે શાંત ગંભીર સ્વભાવ છે એને તમે થોડો આગળ રાખી નિર્ણય લેશો તો સિદ્ધિની ઊંચાઈએ, પ્રગતિની ઊંચાઈએ તમે પહોંચશો. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી ઈચ્છા પ્રમાણે બધા ચાલતા હોય એવું તમને લાગશે અથવા એવું એ લોકો લગાડશે તમને. નજીકના સ્નેહીઓ સાથે કોઈ ગેરસમજ થઈ હોય તો એ દૂર થાય એવો સમય છે. સંતાન બાબતે સારા સમાચાર પણ મળી શકે અને એમને તમારે પ્રોપર ગાઈડ કરવા જોઈશે. કોઈ કામ અટકેલા હોય તો તમારા વડીલોના આશીર્વાદથી એ કામ પણ આગળ ચાલશે. આ સમયમાં તમારા કામકાજ, વ્યવસાય, ધંધો, વેપાર એમાં વધારો થશે. આવકમાં વધારો થવાનો છે. જૂના રોકાણ હોય એમાંથી ફાયદો થશે. શેર બજારમાં પહેલા ગયા વર્ષે જે રોકાણ કરેલું એમાં લાગતું હતું કે નુકસાન છે, તે આ સમયે પાછો એમાંથી કંઈ ને કંઈ બેનિફિટ મળશે. હા, પણ આ વક્રી શનિમાં તમે કોઈ નવું રોકાણ કરતા નહીં, અને કરો તો લાંબા ગાળાનું સમજીને કરવાનું. એમાં તમને ભવિષ્યમાં પછી ફાયદો થાય. બીજી વસ્તુ છે કે કોઈ પ્રોપર્ટીમાં, સ્થાવર સંપત્તિમાં કે જેમાં આગળ વિવાદો થયા હોય, કોર્ટ ને લિટિગેશન ચાલતા હોય, તો એમાં પણ આ સમયમાં
અનુકૂળતાઓ આવે અને તમને બેનિફિટ થાય એ રીતના નિર્ણયો આવી શકે. મેડિકલ, ફાર્મા, દવા ઉદ્યોગ, ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન માર્કેટિંગ અને સિક્યોરિટી એજન્સી, રિસર્ચ વર્ક ને ટેકનિકલ કામો જે કરતા હોય એ લોકો માટે આ બહુ અનુકૂળતાનો અને ઇનોવેશનનો સમય છે. સ્ટાર્ટઅપ કરવું હોય તો એ લોકો માટે પણ અનુકૂળ આ સમય કહી શકાય. વૃશ્ચિક રાશિવાળા નવી પાર્ટનરશિપ, નવું જોડાણ કંઈ આવે વાતચીત તો એમાં તમે આગળ વધી શકો, પણ બધી વસ્તુની ટ્રાન્સપેરન્સી, ક્લેરિટી રાખવાની. શરતોમાં કશું જ કોઈ અસ્પષ્ટ ના હોય એનું ધ્યાન રાખવાનું. ટર્મ્સ કન્ડિશન ક્લિયર રાખવાની. જૂના ગ્રાહકો જે તમને કદાચ છોડી ગયા હોય અથવા તમારાથી નારાજ હોય તો એ પાછા આવે એવો આ સમય છે. જોબ કરતા હોય, કામ કરતા હોય તો તમારી ક્ષમતાને આઈડેન્ટિફાય કરવામાં આવશે અને એ હિસાબે તમારું કામનું ભારણ પણ વધશે, જેનાથી તમને ખુશી થશે. નવી જવાબદારીઓ તમને આપવામાં આવશે. ગવર્મેન્ટ જોબમાં અથવા ગવર્મેન્ટના કામમાં હોવ તો એમાં પણ તમને સારો ફાયદો થાય એવું છે. કોઈક જૂના એરિયર્સ મળશે, ઇન્ક્રીમેન્ટ મળે, પ્રમોશન મળે, આ બધી શક્યતાઓ છે અને તમારી ગમતી જગ્યાએ તમને ટ્રાન્સફર, બદલી વગેરે મળી શકશે. વિદ્યાર્થીઓ માટે સખત મહેનત અને દોડાદોડીનો ટાઈમ છે. સ્ટ્રેસ તો આવવાનો જ છે, પણ એ સ્ટ્રેસની સાથે તમને સફળતા પણ મળશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટેકનિકલ ફિલ્ડમાં હોય, સાયન્સ, મેડિકલ, રિસર્ચ, સાયકિયાટ્રી, સાયકોલોજી કે ફોરેન્સિક ને એવા બધા જે કહેવાય ને રહસ્યમય વિદ્યાઓ જે કહેવાય, એ બધા સબ્જેક્ટમાં હોય એમને ચોક્કસ લાભ થવાનો છે આ ટાઈમ. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સારી રીતે થશે. તમારું ફોકસ પણ વધશે અને કામ પણ વધશે. સ્ટડી એક્ઝામ જો હશે તો સ્ટડીને કારણે જે અભ્યાસ કરશો એને કારણે તમને સફળતાના ચાન્સ વધી જશે. સ્નેહ, પ્રેમ, રોમાન્સ બાબતે જોઈ લઈએ ભાઈ. જુવાનિયાઓને એમાં મજા પડે તો એક વાત ધ્યાનમાં રાખવાની આ ટાઈમ, કે જે તમારા તાલી મિત્ર જે હોય ને, કેમ છે, સારું છે વાલા, એ ભલે હી હોય કે સી હોય, તો એનો તમને પરિચય થઈ જશે. મીઠી મીઠી વાતો કરીને ભોળવી જાય એવા જે લોકો હોય એનાથી તમારે સાવધાન રહેવાનું છે. તમારા જે સંબંધો છે એની કસોટીનો સમય છે આ. તંગ વાતાવરણ ઊભું થાય, સ્નેહ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક થોડી ગેરસમજ ઊભી થઈ શકે, તો એને તમારે ડિસેમ્બર સુધી શાંતિથી જોવાનું. કોઈ જ રિએક્શન આ સમયમાં આપવાનું નહીં. જે સંબંધોમાં ક્યાંક ને ક્યાંક કોઈક કપટ હોય અથવા કંઈક હાઈડ કરતા હોય તો એ બધું તમારી સામે ખુલ્લું થઈ જશે. ઘણી વખત એવું હોય ને કે એક સાથે 2-3 મિત્રો સાથે બધી વાતો ચાલતી હોય, એટલે સિરિયસ એકની સાથે હોય પણ તે બીજા સાથે હોય, આવું બધું થાય તો એ ખુલવાનો આ સમય છે. એટલે ખાસ સાવધાની રાખવાની કે આ સમયમાં કોઈ પણ યુવક યુવતી બંને માટે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે હુક નહીં થઈ જવાનું, બંધાઈ નહીં જવું. આ સમય ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું અને એનાલાઇઝ કરવાનું. હા, રિએક્ટિવ નહીં થવાનું. આ ટાઈમમાં વૃશ્ચિક રાશિ વાળાએ ખાસ ધ્યાન રાખવાનું કે જે અંગત સ્નેહી સંબંધ જેની સાથે હોય તેની સાથે રિએક્ટિવ નહીં થવાનું અને વધારે એક્સપેક્ટેશન રાખવાનું અને એની પાસેથી કે આ જોઈએ પેલું જોઈએ એમ નહીં કરવાનું. ટૂંકમાં તમારો સ્નેહ, પ્રેમ જો સાચો હશે તો વધારે ને વધારે સ્ટ્રોંગ થવાનો છે. જીવનસાથી સાથે નાની નાની વાતે ટીક ટીક કરવાની નહીં. શંકા અને ગુસ્સો એ બંને સંબંધને વધારે તંગ કરી શકે. અલગ થવા સુધીની વાતો તમે કરી બેસો તો ધ્યાન રાખવાનું. આ એટલે કોઈ ત્રીજાને કારણે તમારા જીવનમાં ગડબડ ના આવે એનું બંને જણાએ, પુરુષ અને સ્ત્રી બંને ધ્યાન રાખવાનું છે. કહેતો તો કહેતી વાળી વાતમાં જવાનું નહીં. વિશ્વાસ અને સ્નેહ એ તમારા સંબંધનું બળ બનીને રહેશે. આગળ કોઈ એમ તમારા 5મા સ્થાનમાં શનિનું ભ્રમણ એટલે સંતાન બાબતે સારા સમાચાર મળશે. એમની પર ધ્યાન રાખવાનું. ખાસ કરીને દીકરીઓ હોય એને તમે વિશેષ ધ્યાન રાખજો, કારણ કે તમારી રાશિથી 4થે રાહુ ડિસેમ્બર સુધી છે. એટલે આ સમયગાળામાં શનિ પણ વક્રી છે, રાહુ તો વક્રી જ ચાલતો હોય. એટલે તમારી દીકરીઓ જે હોય એ ખોટી એમાં ફસાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. ખાસ કરીને જે યંગ હોય છોકરીઓ 14 થી 24 વચ્ચેની, એમનું વિશેષ ધ્યાન રાખવાનું. એમની સાથે વાતચીત, વાર્તાલાપ કરતા રહેવાનું. સંતાનોને વિદેશ મોકલવાની કોઈ વાતચીત ચાલતી હોય તો એમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિવાળા. આમ તમે છે ને અંતર્મુખ હોય એટલે સ્વાસ્થ્ય બાબતે આ તમારો સ્વભાવ ઘણી વખત તકલીફ આપે. એટલે તમારી અંદર જે કંઈ ગળમથલો ચાલતી હોય એ તમારા વિશ્વાસુ વ્યક્તિ સાથે ડિસ્કસ કરજો જરૂર, નહીં તો સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થશે. તબિયત બગડે ભાઈ કારણ વગર. એમાંય પેટની ગરબડ થાય, કિડની લીવરને લગતી સમસ્યાઓ ઊભી થાય, અપચો, ગેસ આ થાય, છાતીમાં દુખાવો થઈ જાય, બહેનોને હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે પરેશાનીઓ આવે, કારણ વગરના પેનિક એટેક આવી જાય. તમારી જલ તત્વની રાશિ અને શનિ મહારાજ પણ જલ તત્વની રાશિમાં ચાલે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સમયમાં તરસ દબાવવાની નહીં, પાણી થોડું થોડું પીતા રહે. એનાથી તમારા સ્વાસ્થ્યનું બેલેન્સ જળવાયેલું રહેશે. સોશિયલ પોલિટિકલ લાઈફ તમારું સારું રહેશે. તમારી જે ક્ષમતા છે તેના એક્સ્ટ્રીમ લેવલ સુધી તમે કામ કરી શકશો. ગમે તેવો સ્ટ્રેસ આવે, તણાવ આવશે, આવવાનો છે. આ સમયે છે. વક્રી શનિ હંમેશા પ્રજાકીય સમસ્યાઓ ઊભી કરે જ, કારણ વગરની
બધી આંદોલન ને જફાન આ તે બધું થાય, અને એમાંય ખાસ કરીને જ્યારે આ બુધ અને શનિના નક્ષત્રમાં જ્યારે ભ્રમણ થાય ત્યારે પ્રજામાં અસંતોષ જાગે, ખાસ કરીને દરિયા અને નદી કિનારે રહેનારા લોકોમાં પરેશાનીઓ આવે. તો એ સમયે આ વૃશ્ચિક રાશિના જે લોકો છે એમને જો પ્રજાકીય સેવાના ક્ષેત્રમાં હોય તો આ વિષય પર અવશ્ય ધ્યાન આપવાનું. વિવાદાસ્પદ કોઈ પણ વાતો કરવાની નહીં અને લોકોને એમના હાલ પર છોડી દેવા એ નિર્ણય પર જવાનું નહીં. પોતે એક્ટિવ થવું પડે, થવાનું. અપયશ કદાચ મળી શકે લેવાનો, પણ એનો ફાયદો તમને ડિસેમ્બર પછી મળશે. રોકાણ બાબતે આગળ કીધું એમ લાલચથી કોઈ રોકાણમાં જવાનું નહીં. લાંબા ગાળાના રોકાણથી લાભ થશે. તો વૃશ્ચિક રાશિવાળાની તાકાત, એમની જે રહસ્યમયતા કહેવાય કે એમને અકળ જે વ્યવહાર એમનો કોઈ કરી ના શકે. નો બડી કેન પ્રેડિક્ટ એબાઉટ સ્કોર્પિયો, મતલબ વૃશ્ચિક રાશિવાળા વિશે કોઈ શું કરશે કોઈ કહી ના શકે, કરી ના શકે. પણ આ સમયમાં તમારી ધીરજ એ જ તમારું બળ રહેશે. ઉપાય તરીકે હનુમત બળવાનર સ્તોત્રના પાઠ મંગળવારને શનિવારે કરવાના. મંગળવારના દિવસે યુવાન વિદ્યાર્થીઓ અથવા ગુરુકુળના જે વિદ્યાર્થીઓ હોય એમને ભોજન કરાવવાનું, વસ્ત્રનું દાન કરવાનું. મંગળવારે તલ અને ગોળ એનું દાન મંદિરમાં કરવાનું. શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવવાના, આકડાના ફૂલનો હાર ચડાવવાનો. શનિ સ્તોત્ર જે કોઈ અવેલેબલ એના પાઠ કરવાનો. તો અંતમાં વૃશ્ચિક રાશિ માટે આ વક્રી શનિનો સમય ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા, તમારો સ્નેહ સંબંધો, પ્રેમ સંબંધ, સંતાન અને કેરિયર બાબતે એક પરિપક્વ નિર્ણય લેવાનો સમય આ રહેશે. એટલે કોઈ હેફાજાળ વેમાં ગમે તેમ પેનિકમાં આ સમયમાં નિર્ણય વૃશ્ચિક રાશિવાળાએ લેવાના નહીં. પોતાની બુદ્ધિ પર ભરોસો રાખવો, પણ બીજાની સલાહને પણ અવગણવાની નથી. પરિસ્થિતિનું આકલન સર્વગ્રાહી દ્રષ્ટિથી કરવાનું. એકાંગી એટલે એક એરિયા જોઈ લીધો ને બધું ખરાબ છે એવું કરવાનું નહીં. ટોપલીમાં એક કેરી ખરાબ એટલે આખો ટોપલો ખરાબ એવું વિચારવાનું નહીં. જે ખરાબ છે એને બહાર કરી દેવાનું, બાકી બધું તમને કામ લાગે એમ છે. એટલે ટૂંકમાં શનિ મહારાજ આ સમયમાં તમને એમ શીખવે છે કે પેનિક, ઉતાવળ કે આક્રોશ આવેશ છોડવાનો આ સમયમાં, અને શિસ્ત, ધીરજ અને સત્કર્મ, તમારા જે તમને સારા લાગે એવા કર્મમાં જોડાયેલા રહેવાથી આગળનો સમય ખૂબ અનુકૂળ રહેશે. હવે જોઈએ ધનુ રાશિ. ભ ધ ફ ગુરુની આ રાશિ. ખુલ્લા દિલથી જીવનારા લોકો, ધનુ રાશિ વાળા, એ અલગ સપના જોનારા લોકો, નવું નવું જાણવાનો, નવી નવી જગ્યાએ જવાનો એમને શોખ હોય, શોખીન જીવડા. પણ આ સમયમાં શનિ મહારાજ એમ કહે છે કે ભાઈ હવાઈ કિલ્લા બાંધવાના નહીં, પાયો મજબૂત કરો, તમારો બેઝ મજબૂત કરો તો આગળ લાભ થશે. કારણ કે શનિ ચોથો છે તમારો, અને જ્યારે રાશિથી ચોથા શનિ જતા હોય ત્યારે મનમાં જાત જાતના વિચારો આવે, અને ખાસ કરીને એ તમને એવા ઊંચા સપનાઓમાં ભેરવે કે જેનાથી તમે ફ્રસ્ટ્રેટ થાવ. તો આ સાવધાની રાખવાની. ખાસ કરીને સુખ, સમૃદ્ધિ, ઘર, થાવર એ બધાને લઈને વિશેષ નિર્ણયો આ સમયમાં લેવાશે. કોઈ કામ અટકેલું હોય એ શરૂ થશે. ઘરમાં શુભ પ્રસંગ, નવું વાહન અથવા નવું મકાન લેવું હોય કે રિનોવેશન કરવું હોય તો અનુકૂળતા થશે. ઘરની વડીલ સ્ત્રીઓ સાથેના સંબંધો તમારા મધુર થશે અને એમની સાથે સમય પસાર કરવાનું તમને ગમશે. કોઈ કારણવશ મિસઅન્ડરસ્ટેન્ડ થઈ હોય, ગેરસમજ થઈ હોય અથવા ખોટો મેસેજ ગયો હોય તો એને ક્લેરિટીથી તમે સમાધાનમાં ફેરવી શકશો. નાના નાના જે ઘરના કામ હોય ને એમાં ધન રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે આ વખતે. કારણ કે પરિવારના સભ્યો તમારી પર આધારિત હશે, એટલે એ જવાબદારીઓ તમારે ઉઠાવવી પડશે. બની શકે ઘરની જે મહિલાઓ હોય, ખાસ કરીને ઉંમરલાયક, એમની હેલ્થના ઇસ્યુ આવે તેનું તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે આ સમય. સ્થિર આવક માટેના પ્રયત્નો તમારા સફળ થશે. ભાડાની આવક તમારે ઊભી કરવી હોય તો એની અનુકૂળતા થશે. પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટીનું તમે ડાયલ્યુટ કરીને નવેસરથી કંઈક કરવું હોય તો એ કરી શકો. આ ટાઈમમાં આંધળો કોઈ સાહસ કરવાનું નહીં, ખાસ કરીને સ્થાવર સંપત્તિ બાબતે. કારણ કે તમારા ઘરના ખર્ચાઓમાં વધારો થઈ શકે, અને જો તમે ઘરના જવાબદાર વ્યક્તિ હોય તો આ ધ્યાન રાખવાનું કે બજેટ અને આયોજન એ બંને પર લક્ષ્ય રાખજો. વેપાર, ધંધા, વ્યવસાયમાં અનુકૂળતાઓ જણાશે. ગયા વર્ષે જે અટકેલા કામ તે આ વર્ષે નવેસરથી આવશે ને એમાં તમને ફાયદો થશે. ખાસ કરીને ખેતી, બાગ બગીચા, બાગબાની, રિયલ એસ્ટેટ, વેહિકલ, ઇન્ટિરિયર, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ, ટૂર્સ, હોટેલ, હોસ્પિટાલિટી, રેસ્ટોરન્ટ, એજ્યુકેશન અને ઇન્ટિરિયર ડેકોરેશન, આ બધા જે કામ હોય એમાં જે ધનરાશિવાળા છે એમને માટે લાભદાયક તકો આવશે. કોઈ પાર્ટનરશિપની ઓફર આવે તો એમાં આગળ વધી શકાય, પણ સાવધાની એ રાખવાની કે જે કોઈ ડોક્યુમેન્ટેશન થાય તે પ્રોપર થાય એ જોવાનું. અને જૂના સ્નેહી અથવા જૂના જે ગ્રાહકો હોય અથવા જૂના પાર્ટનર હોય જેની સાથે આગળ તમે કામ કર્યું હોય એ લોકો પાછા આ સમયમાં આવી શકે તો એમાં પણ તમે આગળ ચાલી શકો. MNC અથવા ગવર્મેન્ટ જોબમાં હોય તો ત્યાં તમારો
ચેલેન્જીસ વધશે, કામકાજમાં તમારે સ્ટ્રેસ વધશે, બીજાની ભૂલને કારણે તમારે સાંભળવું પડે એવું થશે. પણ ટીમ લીડર તરીકે જો તમે હોવ તો ખાસ ધ્યાન એ રાખવાનું કે જવાબદારી પોતાના પર લેવાની, સબોર્ડિનેટ પર જવાબદારી નાખવાની નહીં, અને તો જ તમને આગળ જતાં ફાયદો થશે. તમને સપોર્ટ સિસ્ટમ તમારી જોરદાર બની જશે. જોબમાં પ્રમોશન આવતા અટકી જાય એવી શક્યતાઓ ખરી, પણ એનાથી નિરાશ થવાનું નહીં. પ્રયત્ન ચાલુ રાખવાના અને પોતાના કામમાં જરા પણ કોતાહી રાખવાની, ઓછું ઉણપ નહીં કરવાની, રિએક્ટિવ નહીં થવાનું, કામ કરતા રહેવા. જે વિદ્યાર્થીઓને વિદેશ જવું હોય અભ્યાસ માટે, આગળના અભ્યાસ માટે, એમના માટે અનુકૂળતાઓ થવાની છે આ સમયમાં. કામ અટક્યા હોય કેટલાક વિઝાના કે બીજે કોઈ લીગલ એને કારણે, તો એની ક્લેરિટી આવી જશે. જરૂરી પરમિશન તમને મળી જશે. સ્નેહ, પ્રેમ, રોમાન્સ, યુવાન જે લોકો છે એમના માટે ગંભીરતાથી તમે આગળ વધી શકો અને એમાં તમને ક્યાંક ને ક્યાંક અનુકૂળતાઓ જણાશે. પરિવારની સંમતિ જે અટકેલી હોય તો તે મળી જાય. લગ્ન વિશે વિચાર કરતા હોય તો તે માટેની યોગ્ય પાત્રની વાત પણ આ સમયમાં આવશે. દાંપત્ય જીવનમાં થોડી બેચેની હોય તો તે થોડી ઓછી થશે. તમારા વિચારોને સ્વીકારવા માટે થોડી અડચણ આવે પણ પછી સ્વીકારવામાં આવશે. ખાસ કરીને કલેક્ટિવ ડિસિઝન ફેમિલી માટે ના હોય, બાળકોના અભ્યાસ માટેનું અથવા ઘર લેવાનું અથવા વાહન ખરીદવાનું, આવા બધા જે નિર્ણયો છે તે પતિ પત્ની સાથે મળીને લઈ શકશે. ખાસ કરીને ધન રાશિના સ્ત્રી અથવા પુરુષ બંને આ વાત ધ્યાનમાં રાખવાની કે જીવનસાથીની વાતને પહેલા સાંભળવાનું, યોગ્ય લાગે તો અનુમોદન આપવાનું. વિલ વારસાથી મળેલી મિલકત હોય, બાપ દાદાની પ્રોપર્ટી હોય, એમાં કોઈ વિવાદ આવ્યા હોય તો એનો ઉકેલ મળવાનો આ સમય છે. થોડી બાંધછોડ કરો તો એના રસ્તા તમને મળી જશે અને એનાથી સારો ફાયદો ભવિષ્યમાં થશે. આગળ કોઈ એમ નવું ઘર, રિનોવેશન, આ બધા માટેની અનુકૂળતાઓ આ શનિ મહારાજ કરી આપે. પ્રવાસ, પર્યટન એ આ સમયમાં તમારા માટે સ્વાસ્થ્યવર્ધક રહેશે. ખાસ કરીને ઓર્ગેનિક ખાવાનું અને પ્રાકૃતિક ભોજન, એનાથી લાભ થશે. સ્ટ્રેસ, વિચારોની થોડી વિસંગતિ એને કારણે અથવા કેટલીક આદતોને કારણે તબિયતની ગરબડ જોવા મળશે. ખાસ કરીને કમર, ગરદન અને ઘૂંટણ વગેરે સાંધામાં જે છે ત્યાં આગળ પેઇન થાય, દુખાવા થાય અને વાયુને કારણે જે ઉત્પન્ન થાય એવી બીમારીઓ થઈ શકે. તો આ સમયમાં પ્રોપર ટ્રીટમેન્ટ લેવાની. જે લોકો વિદેશમાં છે એમના માટે આ સમય અનુકૂળતાનો છે. પોતાની ધરતી સાથે જોડાવાનું બની શકે. ઇન્ડિયામાં એમની પ્રોપર્ટીઝ હોય ને એના કોઈ વિવાદ હોય તો એ સુધારવા માટેની અનુકૂળતા આ સમયમાં દેખાઈ રહેલી છે. તો એનાથી ફાયદો પણ આવી શકે. વિદેશમાં નવું કામ કરવું હોય એની અનુકૂળતા પણ ધનુ રાશિ માટે છે આ સમયમાં. સોશિયલ પોલિટિકલ લાઈફમાં તમારે વિવાદથી બચવાનું છે. મોટી વાતો કરવાની નથી. લોકો સાથે કનેક્ટ થવા માટે તમારે વિશેષ પ્રયત્ન કરવા પડશે. ફક્ત ઉચ્ચ અધિકારીઓ સાથે બનાવેલું રાખશો એનાથી ફાયદો થવાનો નથી. સામાન્ય લોકો સાથે ભળવાનો આ સમય ધનુ રાશિના પોલિટિશિયન અને સામાજિક કાર્યકર્તાઓ માટે છે. નાણાકીય બાબતે તમારે એક સાવધાની રાખવાની કે લખાણ કર્યા વગર કોઈની સાથે નાણાકીય વ્યવહાર કરવાના નહીં. ઉધાર ઉછીનાનો વ્યવહાર બને ત્યાં સુધી કરવો નહીં તો વ્યાજે લઈને ઉછીના આપવાના, વ્યાજ આપણે ભરીએ ને પૈસા પણ આપણે ભરવાના થાય એવી સ્થિતિ આ શનિ મહારાજ કરી આપે. ચોથો શનિ આ પરેશાની આપી શકે. આ સમયમાં શનિ સ્તોત્ર અને કુર્મ પુરાણમાં આપેલા ભગવાન વિષ્ણુના જે સ્તોત્ર છે, સ્તુતિ, એના પાઠ કરવાના. ધાર્મિક ક્રિયાઓ, શ્રાવણ મહિનો આવવાનો, શિવજીની પૂજા, એ બધામાં ભાગ લેવાનો. ખાસ કરીને રાવણકૃત તાંડવ સ્તોત્ર એ પ્રદોષના દિવસે 11 વખત અવશ્ય પાઠ કરવાનો અને શિવ તાંડવ સ્તોત્રના જો બની શકે તો રોજ પણ પાઠ કરી શકાય. એનાથી ચોક્કસ લાભ થશે. ગુરુ ચરિત્રના પાઠ પણ કરી શકાય અને ગુરુવારે પીળા વસ્ત્રમાં આખી હળદર, ચણાની દાળ એનું દાન કરાય. ચોખ્ખા ઘીનું દાન પણ ગુરુવારના દિવસે ધનરાશિ વાળાને લાભદાયક રહે. તો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ, જવાબદારી આ બધાનું વહન કરતા વક્રી શનિનો સમય ધનુ રાશિ વાળા માટે સંઘર્ષ અને તે બાદની સફળતાનો છે. રાશિ ચક્રની 10મી રાશિ મકર રાશિ, શનિની પ્રિય રાશિ, આ શનિની પહેલી રાશિ, ચર રાશિ, એટલે શનિ પોતે સ્થિર, મંદ, પણ આ રાશિ જોરદાર. એનો પ્રભાવ અલગ. મકર રાશિ વાળા મહેનતુ હોય, જવાબદાર હોય, રિસ્પોન્સિબલ હોય, રિલાયેબલ હોય અને જે લક્ષ્ય નક્કી કર્યું ને ત્યાં એને હાંસલ કરે નહીં, ત્યાં સુધી જંપે નહીં ભાઈ, એ લાગેલા રહે. પણ આ વક્રી શનિમાં ધ્યાન શું રાખવાનું? આમ તો તમારી રાશિથી ત્રીજે થાય છે એટલે જે અટકેલા કામ હતા ને એ બધા ફટાફટ એમ ક્લિયર થવા માંડે. પણ સાવધાની એ રાખવાની કે ઢાળ પર ગાડી ચાલતી હોય ને તો એક્સિલેટર પર પગ ના રખાય, બ્રેક પર પગ રાખવાનો. એટલે ક્યાં અટકવું એ આ 4.5 મહિનાના સમયમાં ખાસ મકર રાશિ વાળાએ ધ્યાન રાખવું.
રાખવાનું છે ભાઈ. અકસ્માત તો થવાનો નથી, પણ હવે જાના થા જાપાન પહોંચ ગયે રંગૂન એવું થઈ જાય. એટલે ખાસ તમે જે લક્ષ્ય નક્કી કર્યું હોય તે ધ્યાનમાં રાખજો આ સમય, અને એ પ્રમાણે ચાલજો. એમ લાગે ક્યાંક ડેવિએટ થઈએ છે, ભણવાનું ચાલતું હોય અને એમાં કોઈક ત્રીજું આવી ગયું ને આપણે એ લાઈન પર, રોમાન્સની લાઈન પર ચાલી ગયા તો અટવાઈ જાવે, કેરિયર બગડે. એ ધ્યાન રાખવાનું, કારણ કે ડિસેમ્બર પછી તમારી રાશિમાં રાહુ આવવાનું. ખાસ કરીને આ જે સમય છે ને તે મકર રાશિવાળા માટે સામાજિક પ્રતિષ્ઠા, નોકરી, વેપાર, કમ્યુનિકેશન, સંવાદ, ભાઈ બહેન તમારા જે હોય તે નાના મોટા જે હોય તમારાથી, અને સાહસ પરાક્રમ સાથે જોડાયેલો છે આ ત્રીજું સ્થાન. એટલે કુટુંબ પરિવારમાં તમારી વાતનું વજન વધવાનું છે, તમારી વાત સાંભળવામાં આવશે. કોઈ મતભેદ હોય તો પરિવારમાં તે દૂર થાય. દૂર દેશથી અથવા નજીકના સ્નેહીઓ તરફથી સારા સમાચાર આ સમયમાં મળશે. વર્કોહોલિક હોય, કામની પાછળ એમને લાગેલા જ હોય, દોડાદોડ કર્યા કરે, પોતાની હોય બીજાની હોય, એ દોડે ને એને લીધે કુટુંબ પરિવારનું જે ધ્યાન રાખવાનું, એમની તરફ થોડું ફોકસ કરવાનું, એમના કામ કરવાના, એ તરફ દુર્લક્ષ સેવાય. તો આ સમયમાં એનાથી બચવાનું. આ ટાઈમમાં નવું સાહસ કરવું હોય તે માટેની અનુકૂળતા થાય, પણ લાંબી લોન લેવાની નહીં. તમારા જે રિસોર્સિસ હોય એનો ઉપયોગ કરવાનો. આવકમાં ધીમે ધીમે વધારો થશે. રાતોરાત કરોડપતિ થઈ જાય એવી સ્કીમ આવે તો એનાથી બચવાનું. ધંધામાં નવી લાઈન મળે અને એમાં આગળ વધી શકાય, ભવિષ્યમાં એનાથી ફાયદો થશે. નોકરી કરતા હોય તો નવી જવાબદારી મળશે, નવું કામ મળશે. નોકરી બદલવી હોય, સ્વિચ કરવું હોય તો પણ આ અનુકૂળ સમય છે મકર રાશિવાળા માટે. નવા એગ્રીમેન્ટ થઈ શકે, દેશ દેશાવરની નવી જગ્યાઓએ તમારું કામકાજ વધી શકે, એક્સપાન્શન થઈ શકે. ટ્રાન્સપોર્ટ, મીડિયા, માર્કેટિંગ, મિકેનિકલ વસ્તુ, મશીનરી, મીડિયા અને એજ્યુકેશનના ફિલ્ડમાં જે લોકો હોય એમના માટે નવી તક, નવી અનુકૂળતાઓ થશે. નોકરીમાં પ્રમોશન, પગાર વધારો બંને દેખાઈ રહેલા છે. જોબ છોડવાની શક્યતા પણ છે અને છૂટેને નવી જગ્યા, સારી જગ્યાએ પોઝિશન મળે. અનએક્સપેક્ટેડ ફેરફારોનો સમય મકર રાશિ માટે આ છે. અણધાર્યા પણ સુખદ અને શુભ ફેરફારો આ સમયમાં થવાના છે. કામની જગ્યા બદલવી હોય, પ્રદેશો બદલવા હોય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો પણ અનુકૂળતા છે. ઘર બદલવા માટેનું અથવા રહેઠાણ બદલવાનું, વિદેશ જવાનું, આ બધી અનુકૂળતાઓ મકર રાશિ માટે દેખાઈ રહી. જૂનું ઘર બદલીને નવા ઘરમાં જવું હોય તે અનુકૂળતાઓ પણ છે. જે લોકોને ટ્રાવેલિંગનું કામ છે એમના કામકાજમાં વધારો થવાનો. એટલે જેમને પ્રવાસ કરવાનો, અપડાઉન કરતા હોય એવા બધા લોકોને કામ વધવાનું છે, દોડાદોડીએ વધવાની છે ભાઈ. સ્નેહ, પ્રેમ, રોમાન્સમાં બહુ ખેંચા ખેંચીને બહુ વધારે પડતી ઊંચી અપેક્ષાઓ રાખવાની નહીં. ગેરસમજ થઈ તો એને લાંબી ખેંચવાની નહીં, તોડફોડ કરવાની નહીં ભાઈ. આ ટાઈમમાં થોડીક ધીરજ અને ગંભીરતા રાખીને વાતને સમજવાની, એનાલાઇઝ કરવાની અને એક ટ્રાન્સપેરન્સી રાખવાની જરૂર છે. કોઈ વસ્તુ હાઇડ કરવાની નહીં. કંઈ ગડબડ થઈ હોય તો કહી દેવાનું, ભૂલ થઈ ગઈ, એ સ્વીકારી લેવું ભાઈ. છોકરા છોકરીઓ બંને માટે આ વાત છે. આ ટાઈમમાં તમે બહાર પ્રવાસમાં ગયા હોય, યાત્રામાં ગયા હોય, કઈ પિકનિક પર ગયા હોય, ત્યાં કોઈ નવું વ્યક્તિ મળી જાય અને એનાથી તમને જીવનમાં આગળ જતા ફાયદો થશે. જોડાવાનું પણ થઈ શકે ભાઈ. દાંપત્ય જીવનમાં જીવનસાથીની વાતને સમજવાની, એની પીડાને સમજવાની અને એને જરૂર પડે તો સપોર્ટ પૂરો કરવાનો. સાચું ખોટું વિચારવાનું નહીં, જજમેન્ટલ થવાનું નહીં. મકર રાશિવાળાએ ખાસ સોશિયલ પોલિટિકલ ફિલ્ડમાં તમારું મહત્વ વધવાનું, તમારી જવાબદારી વધવાની છે. લોકો તમારી પાસે અપેક્ષા રાખશે અને કોઈ પણ જાતની અપેક્ષા વગર તમે જો કામ કરશો ને તો એનો આવતા વર્ષમાં મોટો લાભ મળશે ભાઈ. ખાસ કરીને જે રાજકીય કાર્યકરો છે, સામાજિક કાર્યકરો, એમને આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. આવતા ઇલેક્શનમાં ટિકિટ મળે કે ના મળે, પણ પબ્લિકમાં તમારું વજન વધવાનું છે. આ સમય લોકપ્રિયતા વધવાની છે. લોકોને ફાયદો થાય એવી યોજનાઓ તમારા હસ્તક અમલમાં મુકાશે અને એને લઈને તમારી જવાબદારીઓ પણ વધશે. તમને મોટા કામ સોંપવામાં આવશે સત્તા પક્ષ તરફ. બસ આ ટાઈમમાં બહુ જુસ્સામાં અને જોશમાં આવીને સોશિયલ મીડિયામાં, પબ્લિક પ્લેટફોર્મ પર ગમે તેમ મોટી મોટી વાતો કરવાની નહીં. તમે વિરોધ પક્ષમાં હોવ કે સત્તા પક્ષમાં હોય, ખાસ ધ્યાન આ રાખજો, કારણ કે આ ટાઈમમાં તમારો ઉત્સાહ એટલો બધો આવી જાય ને કે લોકો પછી એની હાંસી ઉડાવે. તો એ સાવધાની રાખવાની ભાઈ. આ સમયમાં ઘણી વખત તમને અણધાર્યા લાભ થવાના છે. કોઈક જગ્યાએ તમે રોકાણ કરી દીધું નાનું અમથું, તે આગળ કરેલું હોય તેનો આ ટાઈમમાં મોટો ફાયદો થઈ જશે. આપણે કહે ને જેને સટ્ટો, આ તે બધું, તો સટ્ટા બટ્ટામાં જો કંઈક કર્યું હોય તો થોડો ઘણો લાભ થઈ જશે. નુકસાન થવાનું નથી. હા, પણ આ ટાઈમમાં જો પૈસા રોકો તો એ જલ્દી છૂટા થશે નહીં. પણ જે કરેલા હોય પહેલાં એનો ફાયદો આ ટાઈમમાં મળશે. અને હા, સ્ટોક, શેર, કોમોડિટી, એ બધામાં જે કંઈ કામ કરતા હોય એમાં ખાસ કરીને જે ડે ટુ ડેના પ્રવાહો હોય એ ધ્યાનમાં રાખવાનું, કારણ કે અફડાતફડી રહેવાની છે ભાઈ ડિસેમ્બર સુધી. ખાસ એટલે ધ્યાન રાખજો. તો આગળ કહ્યું એમ કે ઢોળાવનો રસ્તો છે અને ગાડી તમારી સ્પીડમાં છે. બ્રેક પર પગ રાખવાનો, એક્સિલેટરનો વિચાર કરતા નહીં, કારણ કે તમે ધીમે ધીમે ચાલો પણ
મંજિલ મુકામ પર તમે જ પહેલા પહોંચવાના જ, આ ધ્યાનમાં રાખજો. એટલે કોઈ જગ્યાએ અફડાતફડીમાં જવાની જરૂર નથી. કેલ્ક્યુલેટેડ રિસ્ક ઉઠાવશો તમે અને એનો મોટો ફાયદો થશે. એ પછી પરિવારનું વાત હોય, ધંધાકીય વાત હોય, નોકરીમાં હોય, સ્નેહ પ્રેમ સંબંધોમાં હોય, એક્ઝામમાં હોય. આ એ વાત બી છે ને કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને અણધારી સફળતા મળી જશે ને કોઈક એવી હેલ્પ મળી જાય જેથી ફટાફટ તમે આગળ નીકળી જાઓ, આવી શક્યતા છે. તો કોઈ પણ ક્ષેત્રમાં હોય તમને સફળતા આ વક્રી શનિ આપશે. હા, હવે ઉપાય 2-3 કહી દઈએ. મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન કરવા જવાનું, શનિ મહારાજના દર્શન કરવાનું, તેલ ચડાવવાનું, હનુમાનજીના આંકડાના ફૂલનો હાર ચડાવવાનો, દશરથ કૃત શનિ સ્તોત્રના પાઠ કરવાના, હનુમાનજી ચાલીસા અથવા હનુમત વડવાનલ સ્તોત્ર, અથવા શરીરમાં જો દુખાવા થતા હોય તો હનુમાન બાહુક કરવાનું. ભગવાન ગોસ્વામી તુલસીદાસે બનાવેલું, એ બહુ સરસ પ્રભાવશાળી છે અને એનાથી મોટો લાભ થાય. ભાઈ, કાળી વસ્તુનું દાન કરવાનું, કાળા અડદ છે, કાળા તલ છે, કાળા મગ છે, કાળું વસ્ત્ર, એના દાન કરવાનું. ખાસ કરીને જે સમાજનો નીચલો વર્ગ છે, મજૂરિયાઓ છે, કામદારો છે, એ બધાની સેવા કરવાની અને પક્ષીઓને ચણ દાણા નાખવા, મકર રાશિ વાળાએ ખાસ. તો સફળતા મળવાની છે, મહત્વપૂર્ણ સફળતા મળવાની છે મકર રાશિ વાળાને. ધીરજ અને અંદરનો જે કોન્ફિડન્સ એ બનાવેલો રાખવાનો, બધું બરોબર થશે. હવે જોઈએ કુંભ રાશિ, શનિની બીજી રાશિ, સ્થિર તત્વની રાશિ આ કુંભ રાશિ છે. ભાઈ, ગ અને શ અક્ષરથી જેમનું નામ થતું હોય એ કુંભ રાશિમાં આવે. શનિ મહારાજ તમને એક ઊંચાઈ પર લઈ જવા માટે આ વક્રી ભ્રમણ દરમિયાન નવી નવી તક આપવાના છે. 7.5 છેલ્લો તબક્કો છે. ગયા વર્ષે 13 જુલાઈથી 28 નવેમ્બરમાં જે ઘટનાઓ બનેલી એને ફરી એકવાર તમે જોઈ લેજો. એ પ્રકારની ઘટનાઓ થોડીક અલગ રીતે તમારી સામે આ સમયમાં આવશે. નવા વિચાર, નવી ટેકનોલોજી, ઇનોવેટિવ વાતો, અલગ દ્રષ્ટિકોણ અને સમાજને બદલવાની શક્તિ કુંભ રાશિ વાળા લોકોમાં હોય. એટલે આ વક્રી શનિ તમને એક અલગ પ્રકારની સ્ટ્રેન્થ આપશે, મજબૂતી આપશે. મકર રાશિ વાળાને પણ આ જ વસ્તુ છે, એમને બધી ઊંચાઈ પર લઈ જશે ને કુંભ રાશિ વાળાને આમ હાલત જો છગડગ હોય, પરેશાનીની હોય તો એમાં સ્થિરતા આપશે. કૌટુંબિક જવાબદારીઓ વધવાની છે. પરિવારના સભ્યોની અપેક્ષા તમારા માટે વધશે અને એ અપેક્ષા પૂરી કરવાની તમારી ક્ષમતાની કસોટી થશે. ભવિષ્યનો તમે બહુ વિચાર કરો, ઊંડો વિચાર કરો, પણ આવતીકાલનો વિચાર જે કરવાનો હોય તે ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે લાંબા ગાળે 6 મહિના કે 10 વર્ષ પછી શું કરવાનું તે અત્યારથી વિચારવાનો અર્થ નથી. તો એ આ વક્રી શનિમાં આ ધ્યાન રાખવાનું કે લાંબા ગાળાની યોજનાઓ પર વિચાર કરવાને બદલે હમણાં અત્યારના સમયમાં શું કરી શકાય તે જોવાનું, આવનારી પરિસ્થિતિનું આકલન કરીને એ પ્રમાણે નિર્ણયો આ વક્રી શનિના સમયમાં લેવાના છે. કુટુંબ પરિવારના સભ્યોની ડિમાન્ડ વધશે, એ પ્રમાણે તમારે આયોજન કરવું પડશે. ધન, સંપત્તિ, આવક આ બધાનું આકલન કરી અને નિર્ણયો લેવાના છે. અગાઉ કરેલા રોકાણનો લાભ મળશે. અગાઉ કરેલી સેવાઓ, લોકોના કામ કર્યા હોય તેનાથી તમને ફાયદો મળશે. જૂના જે કામ અટકેલા હોય કે જેમાં પૈસા અટકેલા હોય તો તે આવવાની શક્યતા છે. નવું કોઈ કામ શરૂ કરવું હોય તો વિચારપૂર્વક કરવાનું, ઉતાવળ કરીને કરવાનું નહીં. જોબમાં, નોકરીમાં તમને નવી ઓપોર્ચ્યુનિટી મળશે, જવાબદારી વધશે. તમારે ટીમ લીડર તરીકે કામ કરવાનું આવશે. બીજા લોકોની અંડરમાં કામ કરતા હતા એની જગ્યાએ કોઈક નીકળી જાય ને તમારી જવાબદારી વધી જાય તો એ સ્ટ્રેસ લેવાની તૈયારી રાખવાની, એનાથી તમને આગળ જતા ફાયદો થશે. જે લોકો ઇલેક્ટ્રોનિક્સમાં, આઈટીમાં, સ્ટાર્ટઅપમાં, પછી ડિફેન્સના ફિલ્ડ સાથે અથવા મેન્યુફેક્ચરિંગમાં જોડાયેલા છે, તે ઉપરાંત ફેબ્રિકેશન, મશીનરી મેન્યુફેક્ચરિંગ એ ફિલ્ડમાં હોય, સર્જરીના સાધનો એ બધા કામમાં હોય, એટલે કે લોખંડ અને ખનિજ સાથે જેમને લેવા દેવા હોય એ પ્રકારના ધંધાવાળાને આ સમયમાં સારો ફાયદો થાય, નવી તક મળે અને નવા જોડાણ થશે. વિદ્યાર્થીઓએ આ સમયમાં દિવા સ્વપ્નમાં રાચવું નહીં. ભાઈ, ડે ડ્રીમિંગ કરવાનું નહીં. જમીન પર પગ રાખીને ડિસિઝન લેવાના, સ્ટડીમાં ફોકસ રાખવાનું. 6 મહિના પછી જે કામ કરવાનું તે આજે કરવાનું શરૂ નહીં કરવાનું. ડે ટુ ડેનું પ્લાનિંગ કરીને એ પ્રમાણે સ્ટડી કરતા જાઓ, આગળ જતાં સફળતા મળશે. જે લોકો સિંગલ છે એમને જીવનસાથી મળે અને તે નવેમ્બરથી એ સમય બહુ અનુકૂળ શરૂ થઈ રહેલો છે. એટલે તમારા જીવનમાં એવી અનુકૂળતા થાય કે જે વ્યક્તિ તમને પસંદ હોય તેની સાથે મળવાનું થાય અને એ રીતે આગળ વધવાનું પણ થઈ શકે. નિર્ણયો લેવામાં ઉતાવળ કરવાની નહીં. બીજી વસ્તુ, જે દીકરીઓ છે કુંભ રાશિની, એમને પણ આ સમયમાં એ સાવધાની રાખવાની. કેટલાક દેખાતા સ્નેહી લોકો, નજીકના હોય એવા બધા, એ લોકો તરફથી કોઈ પ્રતાડના ના થાય, કોઈ ખોટો વ્યવહાર ના થાય, દુર્વ્યવહાર ના થાય, એનું ધ્યાન રાખવાનું. અને જો થાય તો પોતાના જે ગાર્ડિયન હોય
એમની સાથે વાતો શેર અવશ્ય કરવાની, કારણ કે ગુરુનું જે ભ્રમણ છે તમારી રાશિથી 6 અને 7 થાય તે ઘણી વખત દીકરીઓને તકલીફ આપી શકે, તો આ સાવધાની રાખવાની છે કુંભ રાશિની દીકરીઓએ. દાંપત્ય જીવનમાં કોઈ નાની મોટી સમસ્યાઓ આવવાની નથી. આ ખાસ કરીને પતિ પત્નીના હેલ્થની સમસ્યા આવે અને એનો ઈલાજ અવશ્ય કરવાનો, એની કેર કરવાની, ધ્યાન રાખવાનું. પતિએ પત્નીની અથવા પત્નીએ પતિની, જે કુંભ રાશિના છે તેમણે દરકાર રાખવાની, સેવા કરવાની, ઇગ્નોર બિલકુલ નહીં કરવાના. આ સમયમાં એ લોકો અતિ સંવેદનશીલ થઈ જશે. વક્રી શનિ હોય ને ત્યારે અંદરની સંવેદનાઓ જબરજસ્ત ચાલે અને એ વ્યક્ત ના કરી શકે, બોલી ના શકે, તમારો જીવનસાથી તમારી સાથે વાત ના કરી શકે અથવા કરવા ના માગે, વોટ એવર. તો એ ધ્યાન ખાસ રાખવાનું કે તમારે દરકાર કરવાની, કેર કરવાની. દાંપત્ય જીવનની સરળતા બનેલી રહેશે. હેલ્થના ઇસ્યુ ખાસ આ કહેવાનું કારણ છે, કારણ કે 7:30 ઉતરતી હોય ત્યારે હેલ્થના નાના મોટા ઇસ્યુ આવે અને જો ઇગ્નોર કરીએ તો એ સિરિયસ થઈ જાય. આ સમયમાં સ્વાસ્થ્યનું એ ધ્યાન રાખવાનું કે એલર્જી હોય અથવા રિએક્શન આવે એવી મેડિસિન તમારા શરીરમાં ભૂલથી દાખલ થઈ જાય. ડૉક્ટર ઘણી વખત ટેસ્ટ કર્યા વગર દવાઓ આપે ને એની રિએક્શન આવે, એલર્જી થઈ જાય. દાંત, ગળું, ગરદન એમાં દુખાવો થઈ શકે, એમાં પેન થઈ શકે, ઇરિટેશન આવી શકે. સોશિયલ પોલિટિકલ ફિલ્ડમાં જે લોકો છે એમના માટે અંતર્મુખ થવાનું નથી, લોકો સાથે ભળવાનું છે, લોકો સાથે વાતો કરવાની. સમાજમાં તમારું માન સન્માન વધે, નવી ઓળખાણો થાય, એનો ફાયદો તમને મળશે. તમારા ગામથી બહારના જે પ્રદેશો છે તે બધા સંબંધોથી તમને સારો ફાયદો થશે. વિદેશના સંબંધોથી લાભ થશે. વિદેશ જવું હોય તો એની અનુકૂળતાઓ આ સમયમાં જણાઈ રહી છે કુંભ રાશિવાળા માટે. ઇન્ટરનેશનલ કોઈ પ્રોજેક્ટ તમે હાથમાં લેતા હોય, ઓનલાઈન કરવાનું હોય કામ, તો એમાં પણ સારી સફળતા મળવાની. ખાસ કરીને જે સ્ટાર્ટઅપ કરતા હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય અને જે સાહસ કરવા માંગતા હોય કુંભ રાશિના, એમના માટે ખૂબ અનુકૂળતા આ વક્રી શનિ લઈને આવેલો છે. ઉપાય તરીકે તમારે વૃદ્ધ, લાચાર, આજારની સેવા કરવાની છે. શનિ મહારાજની પૂજા કરવાની, પીપળાને પાણી આપવાનું, પીપળાના વૃક્ષ પાસે શનિવારના દિવસે દીવો કરવાનો, હનુમાનજીની પૂજા કરવાની, અવશ્ય કરવાની. ખાસ કરીને જે બીમાર દર્દીઓ હોય અને આજાર હોય, લાચાર હોય, એમને ભોજનનું દાન કરવાનું, શનિ સ્તોત્રના પાઠ કરવાના, હનુમાન ચાલીસાના પાઠ કરી શકાય. એટલે ટૂંકમાં કુંભ રાશિ માટે આ વક્રી શનિનો સમય એ કારકિર્દીમાં સ્થિરતા લાવનારો છે. સામાજિક પ્રતિષ્ઠા વધારે અને પારિવારિક સામંજસ્ય વધારનારો પુરવાર થશે. આ ટાઈમમાં પૈસા આવે પણ પૈસાની કિંમત સમજવાની જરૂર છે કુંભ રાશિ વાળા માટે, અને એ જ તમને આગળ જીવનમાં સફળતા આપશે. હવે જોઈએ મીન રાશિ, રાશિ ચક્રની છેલ્લી રાશિ, ગુરુની આ રાશિ અને એમાં શનિ મહારાજનું ભ્રમણ, જળ તત્વની રાશિ તમારી, એમાં દ્વિસ્વભાવ રાશિ. શનિ મહારાજ જ્યારે આવે ત્યારે તમારા વિચારોની સ્થિરતાની કસોટી થશે. નિર્ણયોમાં ક્યાંક ને ક્યાંક તમે ઢીલા ન પડો એનું ધ્યાન મીન રાશિના જાતકોએ આ સમયમાં રાખવાનું છે. તમારા માટે સેલ્ફ એનાલિસિસ, આત્મમંથનનો સમય છે. તમે કરેલા કર્મની પરીક્ષા અને ટેસ્ટ આ સમયમાં થશે. તમે જાતે તમારી પર્સનાલિટી, તમારા વિચારો, તમારા પરસેપ્શન, એમાં અજીબ અને અલગ પ્રકારના બદલાવ તમે જોઈ શકશો. તમને દેખાશે, લોકો બી કહેશે કે ભાઈ તમારા વ્યવહારમાં કંઈક ફેરફાર થઈ ગયો, તમે અલગ દેખાવ છો. બેનને પણ એવી રીતે કહેવામાં આવે કે તમારું તો આખું આ કંઈક ફેરફાર થઈ ગયેલા, જુદું જ લાગે છે. મીન રાશિ વાળાના પ્રભાવમાં અને સ્વભાવ બંનેમાં આંતરિક વ્યક્તિત્વના ફેરફારો પ્રતિબિંબિત થવાના છે. આમ મીન રાશિના મિત્રો સ્વભાવે સેન્ટિમેન્ટલ, ભાવુક, દયાળુ, થોડા સ્પિરિચ્યુઅલ હોય અને ગામને શિખામણ આપવાની ટેવવાળા હોય. લોકો સાથે ટ્યુનિંગ જલ્દી કરી દે. એ લોકો બીજાનું દુઃખ પોતાનું દુઃખ ગણીને માથે લઈ લે. ગામનો ટોપલો માથે લઈને ચાલે અને એને લીધે દુઃખી થાય. પોતાનું દુઃખ તો ઓછું હોય, ગામનું ભેગું કરે. આ મીન રાશિ વાળા ભાઈઓ બહેનો બધાય. પણ આ ટાઈમ વક્રી શનિમાં ધ્યાન એ રાખવાનું કે વગર જોઈતી જવાબદારી માથે લેવાની નહીં, અને ખાસ કમિટમેન્ટ નહીં કરવાના કે આમ હું કરી દઈશ કે આમ કરી દઈશ, એનાથી બચવું. પરિવારમાં ડિસિઝન મેકિંગ પાવર જો તમારો હોય તો તમારા પોતાના જે વડીલ નજીકના હોય એમની સલાહ લઈને નિર્ણયો લેવાના. ખાસ કરીને ધંધાકીય અને આર્થિક નિર્ણયોમાં સાવધાની રાખવાની છે. તો આ ટાઈમમાં બધાની વાત તમે સાંભળજો, પણ છેવટે તમારા મનમાં જે ચાલતું હોય એનો પણ ધ્યાન રાખી અને એ નિર્ણયમાં સામેલ કરજો. બીજાની વાતો વહી જવાની જરૂર આ સમયમાં નથી. આવકનો સ્ત્રોત જળવાયેલો રહે, પણ થોડુંક એમ ઓછું આવતું હોય ને એવું ફિલિંગ આવશે. સપ્ટેમ્બર પછી એમાં લાગે કે ના હવે બધું બરોબર ચાલી રહેલું છે. ધંધાકીય કામકાજમાં વધારો થશે. સ્નેહી મિત્રોનો સપોર્ટ તમને મળશે. જૂના વેપારીઓ તરફથી અને જૂના સંબંધો તરફથી લાભદાયક વાતો આવશે. પ્રોફેશનમાં તમને સફળતાના સંજોગો ઊભા થશે. અણધાર્યા ખર્ચા આવી જાય તો તેને કંટ્રોલ કરવાના. જૂના
અટકેલા કામ હોય તે આ ટાઈમમાં પાછા આગળ વધશે અને એમાં સફળતા મળશે. આવક, ખર્ચ અને બચતનું બેલેન્સ જાળવવા તમારે મથામણ કરવી પડશે. ભાઈઓ બહેનો બંને આંધળો ખર્ચો કરવાનો નહીં, દેખાદેખી લોકોની પાછળ દોડવાનું નહીં, એમાં રૂપિયા ખર્ચવાના નહીં ભાઈ. પીળું એટલું સોનું નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ ટાઈમમાં સ્કેમરો તમને લાલચ આપીને ફસાવી ના લે, એનું ખાસ ધ્યાન રાખજો. નોકરિયાતોને બહુ મહેનત કરવી પડે, સામે કંઈ ફળ મળતું હોય એવું દેખાય નહીં, કંટાળો આવે, ત્રાસ છૂટે કે હવે બધું છોડી દઉં, પણ છોડવાનું નહીં, કામ કરતા રહો, એનો બદલો તમને આવતા વર્ષમાં સારો મળશે. કોઈ પણ નવી પાર્ટનરશિપ કરવાની હોય આ સમયમાં, જોડાણ કરવાનું હોય તો એમાં ધ્યાન રાખીને આગળ વધજો. એજ્યુકેશનનું ફિલ્ડ હોય, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સનું ફિલ્ડ હોય, મેડિકલ, હેલ્થ કેર, હોસ્પિટાલિટી, હોટેલ, પારંપરિક ચિકિત્સા, યોગ, નેચરોપેથી, કાઉન્સેલિંગ, મ્યુઝિક, ફિલ્મ, પછી સોશિયલ મીડિયા, કલા, સાહિત્ય, આર્ટ્સ અને ઓનલાઈન બિઝનેસ, એ ફિલ્ડમાં જે લોકો મીન રાશિના હોય એમના માટે સારી અનુકૂળતાઓ વક્રી શનિનો સમય લઈને આવેલો છે. જે વિદ્યાર્થીઓ રિસર્ચમાં છે, મેડિકલ સાયન્સમાં છે, અથવા જે પારંપરિક જે થેરાપી કહેવાય એમાં છે, સાયકિયાટ્રી, મનોવિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, અકલ્ટ સાયન્સ, આ બધા વિષયોમાં જે લોકો અભ્યાસ કરતા હોય એમને સારી સફળતા મળશે, નવો મુકામ હાંસલ કરી શકશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પેનિક એટેકથી બચવાનું, પરીક્ષા વખતે તબિયતની ગડબડ ના થાય એનું ધ્યાન મીન રાશિવાળાએ રાખવાનું. કારણ વગરનું પેનિક આવી જાય મગજમાં, સ્ટ્રેસ આવી જાય. તો જે સ્ટુડન્ટ્સ પરીક્ષા આપવાની હોય એમને પરીક્ષા પહેલા કાર્તિકેય સ્તોત્રના પાઠ કરવાના. પ્રજ્ઞાવર્ધન કાર્તિકેય સ્તોત્ર આવે એનો પાઠ અવશ્ય મંગળવારે અવશ્ય કરવાનો. મીન રાશિવાળા વિદ્યાર્થીઓએ ચોક્કસ લાભ થશે. ગાયત્રી મંત્રના જાપ પણ લાભદાયક રહેશે. પ્રેમ અને રોમાન્સમાં મીન રાશિવાળાએ બહારના દેખાવ પર જવાનું નહીં, ફેસ વેલ્યુ પર ડિસિઝન નહીં લેવાનું, ઇમોશનલ ને સેન્ટિમેન્ટલ ફૂલ નહીં બનવાનું. ખાસ ધ્યાન રાખજો, તમને સારી સારી વાતો કરીને ભેરવવામાં આવે, ભેરવાવાનું નહીં. ફેક્ટ ચેક અવશ્ય કરવું. એટલે લાગણીથી નહીં, સમજદારીથી નિર્ણય લેવાના. જૂના તૂટેલા સંબંધો, જૂનો તૂટેલો રોમાન્સ ફરી પાછો તમારી સામે આવી શકે, એમાં સ્ટેપ બાય સ્ટેપ વેરિફિકેશન કરીને આગળ વધજો. અને ફરી પાછા હેરાન થવું પડે, ત્યાં આવતા વર્ષમાં તકલીફ આવે. દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથી પાસે વધારે અપેક્ષા રાખવી નહીં, પણ એમની વાતો સાંભળવી, એમની દરકાર કરવાની. અને બીજી વસ્તુ, એ નાની નાની વાતો, કડવી વાત કરતા હોય તો એ મન પર લેવાની નહીં, એનું રિએક્શન આપવાનું નહીં. ખાસ ધ્યાન આ રાખવાનું છે, કારણ કે તમે સેન્ટિમેન્ટલ થઈને કંઈ બોલી દેશો, એનો અર્થ જુદો થાય, એને કારણે સંબંધો તંગ થાય અને ગંભીર સમસ્યા ઊભી થઈ શકે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. તમારા પગ, સાંધાના દુખાવા, કમર અને મસ્તિષ્ક એટલે કે દિમાગી તौर પર કંઈ ને કંઈ નાની મોટી સમસ્યા આવી શકે. ખાનપાનમાં ફૂડ પોઈઝનિંગની શક્યતા છે, એટલે ખૂબ સાવધાની રાખવાની. જે મન ફાવે તે બહાર ખાઈ લીધું એ નહીં કરવાનું. ખાસ કરીને દીકરીઓએ ધ્યાન રાખવાનું છે કે આ સમયમાં જો પીરિયડ્સમાં હોય તો સાંજના સમયે બહારની ભોજન લેવાનું નહીં, ખુલ્લામાં ભોજન કરવાનું નહીં, અન્યથા માનસિક વિકાર જાગવાની શક્યતાઓ છે અને એનો ઉકેલ ને ઉપાય જલ્દી મળતા નથી. પૂજા પાઠ, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, યોગ આ અવશ્ય મીન રાશિવાળાએ આ સમયમાં કરતા રહેવાનું. એનાથી માનસિક સ્વાસ્થ્ય બનેલું રહેશે, કારણ કે આ સમયમાં તમારા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થાય. ખોટા વિચારો આવે, ખોટા સ્વપ્ન આવે, ખોટા લોકોની મુલાકાત થાય, જેને કારણે હેરાનગતિ આવી શકે. સોશિયલ પોલિટિકલ વેમાં તમને લાભ થવાનો છે. સામાજિક સ્વીકાર્યતા વધશે તમારી. લોકો તમારી વાતને માનશે, સલાહ લેશે અને એ પ્રમાણે ચાલશે. રાજકીય પ્રભુત્વ તમારું વધશે અને તમને એ રીતે મહત્વ અને મહત્વનું પદ બંને મળી શકે એમ. વિદેશ માટેના સંજોગો અનુકૂળ છે. વિદેશ યાત્રા કરવી હોય, વિદેશથી કામ કરવું હોય તે માટેની અનુકૂળતાઓ પણ થશે. ડોક્યુમેન્ટેશનના કામ અટકેલા હોય તો એ પૂરા થશે. કોઈ એવું સરકારી કામ અટકેલું હોય, કોર્ટ કચેરીનું કામ હોય તો એમાં પણ અનુકૂળતાઓ જોવા મળશે. ઉપાય તરીકે તમારે આ સમયમાં શનિનો કોઈ પણ મંત્ર અથવા માં કાલીનો મંત્ર એ પીપળાના પાન પર હળદર, કંકુ અથવા કાળી સહીથી લખવાનો. સમ શનિશ્ચરાય નમઃ પણ લખી શકાય. અને એ પીપળાના પાન 5 પાન 7 પાન એવું લેવાનું. શનિવારના દિવસે સાંજના સમયે સાયંકાળે લખી અને પીપળાના વૃક્ષ પાસે જ મૂકવાનું અને ત્યાં જ સરસવના તેલનો દીવો કરવાનો અથવા તલના તેલનો દીવો કરવાનો. એ દર શનિવારે કરતા રહેવાનું, વક્રી શનિ દરમિયાન ખાસ. આમ તો સાડાસાતીમાં પણ આ ઉપાય લાભદાયક રહે છે. એ ઉપરાંત કુર્મ પુરાણના પાઠ કરી શકાય. કાચબાઓને ખાવાનું નાખવું. કાચબા જ્યાં હોય ને ત્યાં જઈને એમનો જે ખોરાક હોય તે નાખવાનો. હા, ઘરમાં કાચબો રાખેલો હોય તો એનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આ સમયમાં જે લોકો ઘરમાં કંઈ કાચબા જીવતા રાખેલા હોય તો એ લોકો માટે થોડી સમસ્યાઓ આવી શકે. શનિનો સામાન્ય ઉપાય કાળા તલ, કાળું વસ્ત્ર, કાળા અડદ, એનું દાન, સરસવનું તેલ, આ દાન એ બધું તમારે શનિવારે કરી શકાય. વૃદ્ધ, નિરાધાર, અપંગ વ્યક્તિઓની સેવા કરવી અથવા એમને દાન આપવાનું. એટલે ટૂંકમાં આ જે સમય છે મીન રાશિવાળાને બહારના બદલાવ કરતાં અંદરનો બદલાવ વધારે આવવાનો.
વિચારો અને વ્યવહાર બંનેમાં પરિવર્તન જોવા મળશે. તમારી પ્રાયોરિટી જ બદલાશે. તમે જે કામ ઉતાવળે કરવા માંગતા હતા, પહેલું કરવા માંગતા હતા, એ કામ ક્યાં પાછળ ઠેલાઈ જશે ને નવું જ બધું આવતું જાય અને નવીનતા તરફનું તમારું આકર્ષણ વધશે. જૂના સંબંધો એક સાઈડ રહે અને નવા સંબંધોમાં વધારે ઇમ્પોર્ટન્સ અપાઈ જાય, પ્રાયોરિટી અપાઈ જાય એવી શક્યતાઓ છે. તો એ બાબતે સાવધાની રાખવાની કે જૂનું જે છે તેને પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ રીતે ધ્યાન રાખી અને પૂરતું મહત્વ આપવું. એટલે કે જીવનમાં જે બદલાવ આવવાના છે મીન રાશિવાળા માટે તેના ગ્લિમ્પસીસ, એના ઝલક, એમ કે ટ્રેલર, હવે પછી આવનારા 4 વર્ષનું જે જીવનનું દર્શન હશે તમારું, જે ઘટનાઓ બનવાની છે એનું ટ્રેલર તમને આ વક્રી શનિના ભ્રમણ દરમિયાન સામે આવી જશે. સ્વાસ્થ્યને લગતું હોય, સંબંધોને લગતું હોય, પ્રોપર્ટીને લગતું હોય, કેરિયરને લગતું હોય કે અભ્યાસને લગતું હોય. એટલે મીન રાશિ માટે આ વક્રી શનિ જીવનની નવી દિશા અને નવા માર્ગને પ્રશસ્ત કરે એવું દેખાઈ રહેલું છે. તો મિત્રો, વક્રી શનિ વિશે જે વાત અમે કરી એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે શનિ મહારાજ, જેમ અમે આગળ કહેલું એમ, ન્યાયના દેવ છે, ન્યાયાધીશ છે. એ દંડ આપનારા પોલીસ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. કર્મ તમારે કરવાનું છે. શનિ મહારાજ તમને કર્મની છૂટ આપે છે. કર્મણ્યેવ અધિકાર હસ્તે ગીતામાં કીધું છે. તો એ કોઈના દુશ્મન નથી. શનિ મહારાજ કોઈ તમારી અંડર ટેબલનો વ્યવહાર લાંચ વાંચ લે નહીં ભાઈ, કે ચાલો એમનું આમ કરી દીધું એટલે થઈ જશે, એવું નથી. કોઈ ભેદભાવ વાલું દવલું શનિ મહારાજ માટે નહીં ભાઈ. હા, એ તમારા કર્મને જુએ છે. એ ભલે પૂર્વના કર્મ હોય, વક્રી શનિ જેનો હોય ને જન્મનો, એ લોકો પૂર્વનું અધૂરું કર્મ આ જન્મમાં પૂરું કરવા આવેલા હોય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે જ્યારે શનિ વક્રી થાય ત્યારે જન્મનો શનિ જેનો વક્રી હોય ને કોઈ પણ સ્થાન, તો એ સ્થાનને લગતી બાબતોમાં વિશેષ ફોકસ થાય અને વિશેષ એમાં ફળ મળે, આ પૂરી શક્યતા છે ભાઈ. એટલે શુભ કર્મ હોય તો વક્રી શનિ આશીર્વાદ રૂપ છે, અને જો તમે અશુભ કર્મ કર્યા હશે તો એનો દંડ, એની સજા આ વક્રી શનિના સમયમાં ભોગવવી પડે. સંબંધોમાં જો તમે કોઈકની સાથે ગડબડ કરી હોય અથવા કોઈકને તમે અંધારામાં રાખ્યા હોય તો આ સમયમાં એને કારણે તકલીફ તમારે ભોગવવી પડે, એ શક્યતાઓ ખરી. એટલે વક્રી શનિનો સમય કરેલી ભૂલો અને ખોટા કર્મને સુધારવાનો છે, માફી માંગવાનો છે, અને નાની મોટી જે કંઈ સજા થાય તો એ ભોગવી એમાંથી બહાર નીકળવાનો છે, જેથી માર્ગી જ્યારે થાય શનિ મહારાજ ત્યારે જીવનમાં નવો રસ્તો, નવી શરૂઆત, નવી સફળતા ઊભી થશે. અંતમાં આ વિડીયો તમારે લાઈક કરવાનો, શેર કરવાનું, તમારા મિત્રો સ્નેહીઓને શેર અવશ્ય કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા ઉપર QR કોડ આપેલો છે. યથાશક્તિ તમે યોગદાન આપી શકો. કહેવાનું દર વખતે સારું ન લાગે, પણ છતાં એક કનેક્શન રહે એના માટે પણ કંઈ ને કંઈ યોગદાન આપતા રહો, એ જ અપેક્ષા. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જીવનમાં આનંદ, ખુશી અને શનિ મહારાજની કૃપા રહે, હનુમાનજીની દયા રહે, એ જ અભ્યર્થના. અને હા, કોમેન્ટમાં તમારી રાશિ અને સાથે જય બજરંગબલી, જય શનિદેવ લખવાનું ચૂકતા નહીં. ધન્યવાદ. નમસ્કાર.